ચાલો મિત્રો, આજે આપણે બનાવીએ છીએ સુવારી. તો શેની? મેંદો અને રવો. તો આપણે લીધો છે મેંદો, આ 1 વાટકી, બરાબર. પછી લીધી છે આપણા 1 ચમચી રવો, અને આપણે નાખીશું 5 ઇલાયચીનો પાવડર. પછી નાખીશું આપણે આ 2 ચમચી તલ. તલ મેઇન મહત્ત્વનું છે મિત્રો. આને સહેજ કૂટી લેવાના, એટલે જેથી કરીને તમારે તરવામાં ફૂટે નહીં. અને હવે આપણે નાખીશું દેશી ઘી. અમે કાલ જ જો મિત્રો ઘરે બનાવ્યું છે, ઘરનું દેશી ઘી છે. આપણે જે હોય આપણા ઘરમાં દુકાનનું નાખી શકાય, નો પ્રોબ્લેમ. તો આને આપણે નાખવાનું છે આટલી 3 ચમચી. ઘીનું જ મોવણ હોવું જોઈએ, તેલનું નહીં, કેમ કે એની સ્મેલ આવે એટલા માટે આ 3 ચમચી નાખવાનું છે. હવે આને આપણે મિક્સ કરી ચાલો લોટ બાંધી લે ફટાફટ. અને લોટ શેનીથી બાંધવાનો છે આપણે? દૂધથી. તો દૂધ મેં ચા જેવું ગરમ કરી લીધું છે. ઠંડુ લેશો નહીં મિત્ર, વસ્તુ ખરાબ બનશે. ઓકે, ઠંડુ દૂધ લેવાનું નહીં. ઓકે મિત્ર, ચાલો બનાવીએ સુવારી ફટાફટ. ચાલો મિત્રો, આપણે મસ્ત બંધાઈ ગયો છે સુવારીનો લોટ. તો એમાં આપણે અડધી વાટકી જે મેંદો લીધો હતો ને, એનાથી અડધી વાટકી આપણે લેવાની દળેલી ખાંડ, એ આપણે લોટ જોડે મિક્સ કરી દીધી છે મિત્રો. હવે એને આવી રીતે આપણે મસ્ત કેવો થઈ ગયો ને 1 ગ્લાસ. આ મેંદો છે ને દૂધથી બાંધ્યો, એટલે થોડોક આપણો લોટ કડક બનશે. અને અંદર સોજી નાખી છે, એના ફૂલવા માટે શું કરવાનું છે આપણે મિત્રો? કાંઈ જ કરવાનું નથી. હા, કોથળી ખરી એમાં 2 થી 3 મિનિટ આપણે રાખી મૂકવાનો છે લોટને. આ રીતે આમ કરીને ઊંધી કરી દેવાનો. ઉપર વાસણ ઢાંકવાનું નથી. 2 થી 3 મિનિટ ઓનલી. ઓકે મિત્ર, વધારે નહીં. વધારે રાખશો તો મેંદો કડક થશે, તો પૂરી તમારી જે આપણે સુવારી બનાવવાની છે ને એવું આપણી સુવારી બગડી જશે 100%. આ રીતે જ કરજો. 2 થી 3 મિનિટ આની અંદર, જેથી કરીને આપણી 1 ચમચી સોજી મસ્ત ફૂલીને મેંદા જોડે મિક્સ થઈ જાય. ઓકે મિત્રો, ચાલો મિત્રો, આપણે 3 મિનિટ થઈ ગઈ છે. જોઈએ આપણો લોટ ક્યાં પહોંચ્યો, કેવો થઈ ગયો છે. ચલો હવે આપણે આ રીતે કોથળીમાંથી કાઢી લેવાનો છે. જો મસ્ત થઈ ગયો, એકદમ માવો હોય એવો છે કે નહીં? મસ્ત. જો આ રીતે માવો જેવો કડક થઈ જશે. જોયું? મેંદો છે ને એટલે. અને આપણી સોજી મસ્ત રીતે અંદર ફૂલી ગઈ છે, મિક્સ થઈ ગઈ છે મેંદાની અંદર. બિલકુલ થઈ ગયો માવા જેવો. હાથ બી નહીં ચોટતા આપણા, બિલકુલ ચોખ્ખા રહે. બરાબર. હવે આને આપણે નાના નાના લોવા કરીને આપણે આને વણી નાખીશું. પછી આપણે એને મીડિયમ ગેસે ધરીશું. ચાલો બનાવીએ સુવારી. ચાલો મિત્રો, આપણી સુવારી વણાઈ ગઈ છે. આ સહેજ બનાવવાની, અને આપણી ઉપર ડિપેન્ડ છે કે કેટલી સાઈઝ બનાવવાની છે. સોરી, થોડાક હમણાં શરદી ઉધરસ થઈ ગયા છે ને, એટલે થોડી તકલીફ પડે છે અવાજમાં પણ. એટલે આ સાઈઝ બનાવવાની. બાકી આપણી ઉપર ડિપેન્ડ છે, નાની મોટી. બહુ મોટી કરીએ તો નાના બાળકો હોય તો આપણે બગાડ થાય, અને બાળકો ન હોય તો ગમે એવડી મોટી તમે કરી શકો મિત્ર. આ સાઈઝ બનાવવાની. આ છે આપણી સુવારી. ચાલો હવે આપણે મીડિયમ ગેસે તળીએ. ચાલો મિત્રો, આપણી સુવારી થઈ ગઈ છે રેડી. જો મસ્ત પહોંચી ને મસ્ત એકદમ સરસ થઈ ગઈ ને. મોઢા મૂકશો એટલે પાણી પાણી થઈ જશે. અને આપણે મિત્રો જો આવી રીતે કાપા પાડજો. કાપા નહીં પાડો તો પછી પૂરી આવી ફૂલશે. ફૂલવી ના જોઈએ, બરાબર. આ ફૂલશે તો ખાવાની મજા નહીં આવે. એટલે કાપા અવશ્ય પાડજો. આ રીતે ચાકુથી કાપા પાડી દેવાના. 7મ 8મમાં જરૂર બનાવજો મિત્રો. અને બાળકોને નાસ્તામાં પણ બહુ સારી. આમાં દૂધ ને ઘી ને બધું સારું સારું જો આપણે નાખેલું છે.
પાણીથી પણ લોકો લોટ બાંધે, પણ આપણે દૂધથી બાંધ્યો, જેથી કરીને બાળકોના પેટમાં એટલું દૂધ અને ઘી જાય. દૂધની અંદર ખાંડ મિક્સ કરીને પણ લોકો બાંધે છે, પણ એમાં બહુ ભોંજગળ થાય છે, એટલે નહીં કરવાનું. એવી રીતે ખાંડ છૂટી નાખીને લોટ બાંધવાનો છે. ઓકે મિત્ર, ગમે તો કોમેન્ટ કરજો, લાઈક શેર સબસ્ક્રાઈબ મિત્ર જરૂર કરજો. સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.